પાત્ર હલકું માન વધારે ઝીરવું ન જાય. કાનજી ફૂટા દુહો કહેતા. એ દેવ થઈ ગયા, મારે તૈયારી હાલે છે. પણ હું એની નકલ નથી કરતો કાકા, એ મારા હૃદયનો દેવ છે. મારા નાથને વાતું રાખવી ઈ વખતની માથે વાતું છે ને. વિંજલા વિધાય વણ વિંજલા વનમાં ફરે. એ વીરા મારા, તારું બીન વગાડ, મારો જીવતા આચમડો ઠરે. મારા નાથને વાત રાખવી છે ને, પ્રેમ નગરની ભૂમિ માથે વડીલ વંદના થઈ રહી છે ને. પાત્ર હલકું માન વધારે જીરવું ન જાય. એ ઉલી ઊંદડી ઢીસી જાય, દારૂ તો સકરાવે સડી જાય મીંદડી. હવે વૈદા ભોણમાં માં મારી નાખશે. એટલે પાત્ર હલકું માન વધારે જીરવું ન જાય. કક્ષાથી બહાર કોઈ સહન ન કરી શકે. કક્ષા હોય ને એ પ્રમાણે આપ્યું હોય તો અમારું નામ મનસુખ છે, ભાઈ ધીરુભાઈ દીકરાના મૂકે છે, રાશિ બે એક જ થાય તો હું ત્યાંનો જન્મો એમ ન હોય. પણ એ થોડો આમ બેસીએ કે મુકેશભાઈ, એના કરતાં આપણે હરખું છે એમ માનવાનું. પણ આપણે નબળું હું કામ રેખાબેન વિચારવું જોઈએ. એ થોડા આમ બેસે કે એને બાથરૂમ જવું છે, 3-4 જણા બંદૂકો લઈને બહાર ઊભા હોય. આપણે ગમીને ખેતરમાં આટા મારો, કોણ પૂછે? આપણને કોણ પૂછે? ગમીને હુઈ જાવ ને એમ બંને હાથ ફેરીને વૈયા જાય. એટલે આપણે એમ વિચારવાનું, કાયમ ભગવાનને પ્રાર્થના કરવાની, સતત મહેનત કરવાની. હું કર્મયોગનો માણસ છું, ક્યાંય ચમત્કાર ન થાય. કર્મયોગ કરવો જ પડે. ભગવાન કૃષ્ણનું જીવન જુઓ. ભગવાન કૃષ્ણના પ્રાગટ્યથી માંડી સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણએ 15 દી પોરો ખાધો એવો ગીતામાં, ભાગવતમાં, મહાભારતમાં દાખલો નથી. બળભદ્રજી મોટાભાઈ ફરવા જતા હતા કંઈક, પણ કૃષ્ણ ગયા નથી. હવે તો આમાં પાછું બોલવામાં ધ્યાન રાખવું પડે ને, સવારે માફી માગવી પડે, માફ કરજો. હવે તો હમણાં ઉપડ્યું છે ને ખૂબ, જ્યાં હોય ને માફ કરજો. હવે તો સૌજી કાકા હાસી વાત શાસ્ત્રની કરવી છે ને, તોય માણાને માખણ સોંપડવું પડશે, કૂણું લાગવું જોઈએ. માસી, એ બેન, એ મોટા બા, બે જાઓ, આવજો, વાંધો નહીં, બે જાઓ, વાંધો ના. એમ જવા નથી દેવા, કારણ કે એ ગાતા હોય તે વ્યાજ આમાં ન સટકી શકે. સૌજી કાકા કે હાલો, તમારું મને એ બહુ ગમે, હાલો. એટલે ક્યાં આખા પાછો જ ન થઈ શકે, આમાં આમ જોવું પડે. એટલે કે હમણાં કે ક્યાં છો ભાઈ? હે ભાઈ, હાલો. એ હાલોના શબ્દમાંથી એકવાર કાકાને જોરદાર તાળીઓના ગગડાટી વધાવો, એ મને બહુ ગમે છે. કોઈ આખા પાછું થઈ જ ન કે પાછા ઊભા ઊભા બોલે, એટલે આમ શેટેથી ને ધ્યાન લાગે કોઈ ખતો હોય તોય. અને ખરેખર માણસ તો જ બેસી શકે. એટલે મારો કહેવાનો હેતુ એ હતો આમાં કે દીકરી હારે જાય તો કરિયાવરમાં 2 શબ્દ આપજો મા તરીકે, અને આ પરિવારમાંથી શીખ લેજો. વડીલોને, સંતાનોને, બધાને શીખ લેવા જેવી છે. આટલા બધા વહાલા સ્વજનો એક મોતીડાની માળામાં બધા મણકા તરીકે અને મેર જેમ કે એવી રીતે કરતા હોય તો આ પરિવારને તો વંદન છે, પણ સ્વર્ગે સીધાવી ગયેલા પૂર્વજોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એ વિચારો આવે. જેવો આંબો હોય ને એવી કેરી આવે. કેસરમાં કેસર આવે અને ખાટા બડા ભડદામાં નકરા ભડદા આવે. રૂસણા કાઢવામાં અડધી કલાક થાય, દાંતમાં હલવાઈ જાય. એ મને મારું નાનપણ યાદ આવી ગયું. સૌજીભાઈ અમે નાના હતા ને તો અમારા ગઢા બાપા તો બા બાપુજી ફાર્મ હાઉસમાં જ હોય. આપણે ફાર્મ હાઉસ પહેલેથી જ, હવે કંઈક 2 ફાર્મ થાય છે ને કે ફાર્મ હાઉસ તો પહેલેથી જ છે. આપણે બા બાપુજી ફાર્મ હાઉસમાં જ હોય અને ગઢા બાપાને દાદી ઘીરે હોય અને 2 છોકરાને હારે દાદી હિંચકાવતી હોય. 1 ઘોડિયું ને 2 ખોયા. અમે હિંચકેલા હો રેખાબેન, 1 ઘોડિયું ને 2 ખોયા. એકનું માથું આમ ને એકનું માથું આમ, એકના ટાટિયા આમ ને એકના ટાટિયા આમ, ટાટિયા એટલે પગ એટલે સરણાવીને, અને એ લાંબા નળાવાળા આમ પાયામાં પગ ભરાતા જાય આમ આમ આમ. અને પગના અંગૂઠામાં દોરી નાખી અને માં હિંચકાવે. 2 છોકરા રંઠા જેવા. અને તેથી બેરિંગવાળા ઘોડિયા નહોતા. આમાં વડીલોને પૂછી જોજો, લોઠે લોઠું કહે કિસ્સુડ 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 થાય, ઊંઘવાનું નહોતું. અને ડોશીના પગમાં તાકાત કેટલી છે. પગના અંગૂઠામાં 2
છોકરાને હિંચકાવે અને પાછી રોટલા ઘટતી જાય. રોટલા છે ને બાજરાના ને ઘઉંના, ઝાડના તો બાજરાના ને ઝાડના, ઘઉંના તો મહેમાન આવ્યો હોય તો એકાદો ખાય, ઉલાને તો સકડા ફાર્મ હાઉસમાં એના જ જાય. અને એમાંય રોટલા ઘટતી જાય એટલે કેવા રોટલા ઘડે? પડખાના ચૂલામાં કઢીનો પાટિયો ને કાં વાલોળનું શાક, અને મુખ્ય ચૂલામાં રોટલા, અને દેતવા ભાયરો હોય. આ નાની બહેનો આમાં બેઠું હવા હોય ને તો સાંભળે કે આપણી ગઢીમાં કેટલું દુઃખ સહન કર્યું છે. એ ગઢી માને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો એણે કેટલું સહન કર્યું છે. હો, અને રોટલા ઘટતી હોય ને આવી રીતે અટાણે બેનું ઘટતા હતા બાજરાના રોટલા, એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. રોટલા ઘટતી જાય તાલમાં, અને દેતવા ભાયરો હોય, દેતવા ઠરી જાય ને વાહડાની ભૂંગળી, આખા ઘરમાં ધુવાડો ડોશીમાની આંખમાં આહુડાયેલા જાય. અને અટાણે જે વડીલો છે નાના હો જાય એવા, હો, આંખમાં ડોશીમાને આહુડાયેલા જાય ને આવડા બે સૂતા હોય છોકરા. કારણ કે કેમ સૂતા હોય? સવારે માએ પૂરું પેટ ભરાયું હોય, અને 10 વાગ્યે ડોશીમાએ તાહળી ગાનું દૂધ પાયું હોય. સવારે પૂરા ધવરાવ્યા હોય. ધવરાવાની વાત આવી ને એટલે તરત જ માણસોનું ઓલું થાય કે આ ધવરાવાનું કેમ બોલે? પણ બેઠેલા તમામ, મારું તમારું બધાનું જીવનની શરૂઆત માના ધાવણથી થઈ છે. અટાણે મા જો પોતાના સંતાનને પૂરું પૈપાન કરાવે ને તો અનેક રોગી સંતાન જીવે ત્યાં સુધી દાખલ ન થાય એવી મારી માના ધાવણમાં મહાન તાકાત પડી છે. મારી માના ધાવણમાં મહાન તાકાત પડી છે. આ તો હડક વડક પેટ ભરાવે, મહિનો 2 મહિના પેટ ભરાવે, નહીં એ નહીં. અને પછી પ્લાસ્ટિકની બોટલ ને પ્લાસ્ટિકની ડીટલી, પછી આમને એમને મૂલાનું પેટ ભરાઈ જાય. પણ એને કે પેલો પેપા જેવું મળતું એને કાસવું પડે. અને બીજી વાત, ફાસ્ટફૂડમાં મારી ખાવાની કોઈ ના નથી, ફાસ્ટફૂડ ખાવાની. પણ મારું કહેવાનો હેતુ છે મારી વહાલી બહેનોને કે તમે કિચનમાં બેઠા હો, ફાસ્ટફૂડ ખાવાની મારી જરાય ના નથી. નકર વળી ફાસ્ટફૂડવાળો કાલે વિરોધ કરશે, મેં ક્યાં તાર બાપ માર્યો છે. પણ તમે રહોડામાં માતાઓ બેઠી હો અને તમારો દીકરો એમ કે મમ્મી ભૂખ લાગી છે, તો જનેતા તરીકે તમારે 2 રોટલી ઘડી દેવી જોઈએ, અને માથે ખાંડ વેરીને ગાયનું ઘી માખણ લગાડીને ખાંડ વેરીને મૂંગળું વાળી દો, આફડો રંઠા જેવો થઈ જાય. અહીંની વાત નથી થતો, 1000 ગાંવ શેટાની વાત છે. કોકમાં આવી હોય, આલે બેટા 10 રૂપિયા કુરકુરિયા લઈ જા, જા બેટા જા, અરે જા બેટા જા. હવે એ પડીકું લઈને આવે એની કીધું તૂટે નહીં, કારણ કે લોટકું ખૂબ હોય, ખવરાવ્યું હોય ને ધવરાવ્યું હોય ને. અહીં લાવ, મારી પાસે લાવ, અહીંયા લાવ. એટલે એકાદી તાળી તો પાડો. અને એ 2 આગલા માં ખોકાવે 5 ગ્રામ એ ખાઈ જાય. હા, બહુ સારા છે કુરકુરિયા. જેવો ખાવ ને એવો એનો ગુણ આવે, આહાર એવો ઓડકાર, જેવો સંગ હોય ને એવો રંગ હોય. સબજી કાકા, આ તમે જે સંગલીન વડીલોનો આવ્યા છો, આમાં માણસનો બીજો વિચાર ન થાય. કેમ? ક્યાંય લ્યાવનારાની ભાવના શુદ્ધ છે, એમાં આવેલાની ભાવના શુદ્ધ બને એમાં ફેર નહીં બને જ. ગમે એવો દૂધપાક તમે ખાઓ, સારોલી પિસ્તા બદામ કાજુ નાખીને, અને પછી 2 પતિકા મૂળાના ખાવ વાહે, મૂળાનો જ ગહરકો આવશે. દૂધપાક ક્યાં ગયો ખબર નહીં રહે. એટલે કાયમ મારું પ્રોગ્રામમાં કહેવાનું છે કે સારો સંગ કદાચ ન થાય તો વાંધો નહીં, નબળો સંગ ન થઈ જાય. આ વિચારવાની જરૂર છે. આપણે આપણા મા બાપનું નામ કદાચ ઉજળું ના કરી શકીએ, પણ જે નામ છે ને ધક્કો ન લાગે એટલું વિચારવાની ખાસ દીકરા દીકરીઓને જરૂર છે. આ જરૂર છે ખાસ. એટલે કાયમ હું પ્રોગ્રામમાં કહેતો કે ભગવાન કૃષ્ણનું જીવન જો, આખી જીવનમાં 15 દી પોરો નથી ખાધો. અટાણે આપણે વરહદીમાં અહીંયા આવી એ ફ્રેશ નથી છે. અહીંયા આવ્યા ને એ આપણે જીવનને મહાન બનાવવા આવ્યા છે. નકર ફ્રેશ થવા જવું પડે મહિનામાં 3 વાર, 12 મહિનામાં 3 વાર. ચાલો અરે ચાલો. 2 માણા પહોંચે ને 1 છોકરું બરફમાંથી કંડાર્યું હોય એવું. 8 દી ફરવા જાય. ફરવા જવાની મારી ના નથી હોય, એમાં મારો કહેવાનો હેતુ છે. 8 દી ફરવા જાય, શાદી હુતર હાલે, શાદી કોક માથા કોઈ હાલે, કોકમાં લાગટ ન હાલે. ઓલી બાઈ ક્યાંય જાઉં નથી જવું, નથી જવું તો તેવડ નો જ ન અવાય. એ ખરેખર ઘીરે દાવ ખરી પડી જાય, વાતાવરણ ગરમ છે, માપે છે, માઇનસ છે. બેનોને ખરી પડી જાય ને ભાઈને ખરી પડી જાય. આપણે ઘીરે જઈને એમ કહીને ક્યાં કે હું છે,
એટલે સમજવાનું 39.5 હીટ પકડી ગયેલું વાતાવરણ. ગિરિજન ક્યાં કે હા બરાબર શું છે રસોઈ ત્યાં છે, હા હમણાં 200 રોટલી થઈ જાય. સમજવાનું 70 ડિગ્રી, નહીં ગરમ નહીં ઠંડુ વૈશ્વાંગાનું. અને ગિરિજન કે ક્યાં હા બોલું શું છે બરફ. ઓગળ્યા પછી ગરમ. હવે 4 દી ફરીને પછી 5મે દી માથાકૂટ મળે થવા. અને છેલ્લે દી જ્યારે હોટલનું બારણું બંધ કરવું હોય ને, જો તમે અને ઓલી બાઈ છોકરો લઈને ઉતરી જાય હેઠી. ઓલો કે ઠેલા ઉતારો તમે, હું નથી ઉતારવા. અને એ ઠેલા ઉતારે પાછું નાખે ગાડીમાં. અને ગાડીમાં નાખીને પછી આમ હાલતા થાય ને ત્યાં સેલ્ફીનો પોઈન્ટ હોય. આવી તો હાલે સેલ્ફી પાડવી. ઘણા પાડ્યા ફોટો, નથી પાડવા ભાઈ. આમ હાલ નહીં, હા પાડો. તમે મને આલ્બમ દો ફરવાનો, હું 60% વર્તી જાઉં. 40% ન વધે, 60% વર્તી જાઉં. કે આ છેલ્લા દીના ફોટા ક્યાંક ક્યાંક કરંટ આવે છે. અને પછી હાલતા થાય ને ઓલો ગાડી આગતો હોય, બાય પડખે બેઠી હોય, છોકરું વીસમાં ટીંગાતું હોય. એટલે આમ હોટલ પાસે નીકળે એટલે કે નાસ્તો કરવો છે. ઘણો કર્યો નાસ્તો, ઘીરે ફુગાડો. એ ઘીરે ફૂગે ને બાય છોકરું હાલતી થાય, ઓલો કે ઠેલા ઉતારો તમે. અને જ્યાં ડેકી ખોલે ને, તમને અનુભવ નહીં હોય, હું મારી વાત કરું. આમ ડેકી ખોલે ને ત્યાં માલિકોથી ઠેલા રાયડું નાખતા હોય. આમ થોડું હોય, કોઈક ઠેલાની શેનું ખુલીને, કોઈક ઓશિકાના કવર ન મળે ને, કોઈક તમે જો તો ડબરાના ઢાંકણા ન મળે ને, કોઈક ઠેલિયું ત્રહા ભાંગ્યું ને, કોઈક તમે જો તો સાયલું એમને પડી હોય. એમાં મારો કહેવાનો હેતુ છે. અને ઘીરે આવીને આમ ઠેલા પછી આમ નાખે વોલમાં અને ગાંહડી પડે એમ સોફા પડીને કે કોઈ દી ન જવાય, કોઈ દી ન જવાય. તો બાય કિશનમાં કે તમારે ભેગું કોઈ દી હવાય નહીં. ટેવડ ન હોય કે હાલ ફલવા તે કોની ભેગું જવું છે. એમાં મારો કહેવાનો હેતુ છે 8 દી નહીં 4 દી જાઓ, 4 દી નહીં 3 દિવસ જાઓ. જેવા આનંદથી ઘેરેથી જાવશો એથી હવાયો આનંદ લઈને પાછો આવો તો સમજવાનું એ ધોળકિયા પરિવારમાં આપણે ભાઈ માં ગંગામાં સ્નાન કરવા ગયા હતા અને આ જીવનને મહાન બનાવવા ગયા હતા. આ વિચારવાની વાત છે. એટલે અહીંયા જે મારો કહેવાનો હેતુ એ